ચાલો એક વાત યાદ કરીએ. આપણા સૌના સ્કૂલના દિવસો, જ્યારે ગણિતના ટીચર ક્લાસમાં આવે અને કોઈ પણ દાખલો ગણાવતા પહેલા બોર્ડ પર સીધું એક સૂત્ર લખી દેતા હતા. બસ એ સૂત્રથી જ આપણી આજની વાતચીત શરૂ થાય છે. ચાલો આ પદ્ધતિને જરા નજીકથી જાણીએ. શિક્ષણની દુનિયામાં આ એક બહુ મોટો સવાલ છે. શીખવવાની સાચી રીત કઈ? શું પહેલાં નિયમ આપી દેવો જોઈએ અને પછી એના ઉદાહરણો સમજાવવા જોઈએ, કે પછી પહેલાં ઘણા બધા ઉદાહરણો આપીને વિદ્યાર્થીને જાતે જ નિયમ સુધી પહોંચવા દેવો જોઈએ? આ એક જ સવાલ આપણને સીધા નિગમન પદ્ધતિના મૂળ સુધી લઈ જાય છે. તો આખરે આ નિગમન પદ્ધતિ છે શું, જેના વિશે આપણે આટલી વાત કરી રહ્યા છીએ? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. નિગમન પદ્ધતિ એટલે શીખવવાની એક એવી રીત જેમાં શરૂઆત એક સામાન્ય નિયમ, એક ફોર્મ્યુલા કે પછી એક સિદ્ધાંતથી થાય છે. એટલે કે શિક્ષક પહેલાં એક મોટી, સાર્વત્રિક વાત રજૂ કરે છે અને પછી વિદ્યાર્થીઓ એ જ વાતને નાના ચોક્કસ ઉદાહરણો પર લાગુ પાડે છે. ટૂંકમાં કહીએ તો આ જનરલથી સ્પેસિફિક તરફની એક મુસાફરી છે. આ પદ્ધતિની કેટલીક ખાસિયતો છે. ચાલો એના પર નજર કરીએ. પહેલી વાત, આ શિક્ષક કેન્દ્રિત છે. મતલબ જ્ઞાનનો મુખ્ય સ્ત્રોત શિક્ષક છે, જે વિદ્યાર્થીને જ્ઞાન આપે છે. બીજું, અહીં સફર અમૂર્તથી શરૂ થાય છે, જેમ કે કોઈ ફોર્મ્યુલા, અને એ મૂર્ત સુધી પહોંચે છે, એટલે કે કોઈ વાસ્તવિક દાખલા સુધી. અહીં ભાર યાદ રાખવા અને એને લાગુ કરવા પર હોય છે. એટલે વિદ્યાર્થીને કોઈ નવો રસ્તો શોધવાનો નથી, બસ એક નક્કી કરેલા રસ્તા પર ચાલવાનું છે. તો આ બધી તો થઈ થિયરીની વાત. પણ ખરેખર ક્લાસરૂમમાં આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે? ચાલો એના સ્ટેપ્સ અને એક ઉદાહરણ જોઈએ. આખી પ્રોસેસ એકદમ સીધી અને સિસ્ટમેટિક છે. પહેલું પગલું, શિક્ષક નિયમ કે સૂત્ર બોર્ડ પર લખે છે. બીજું પગલું, એ સૂત્રમાં આવતા દરેક ચિહ્ન, દરેક શબ્દનો અર્થ સમજાવે છે. ત્રીજું, વિદ્યાર્થી આપેલા દાખલામાંથી જરૂરી વિગતો એટલે કે કિંમતો શોધી કાઢે છે. ચોથું, એ કિંમતોને સૂત્રમાં મૂકે છે. અને છેલ્લું, પાંચમું પગલું, ગણતરી કરીને ફાઇનલ જવાબ લઈ આવે છે. બસ આટલું જ. ચાલો એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. માની લો કે શિક્ષક ક્લાસમાં શીખવી રહ્યા છે. તેઓ બોર્ડ પર એક સામાન્ય નિયમ લખે છે. કોઈપણ ચોરસની પરિમિતિ શોધવી હોય તો તેની લંબાઈને 4 વડે ગુણી નાખવાની. આ છે પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ, નિયમની રજૂઆત. અને બસ અહીં જ આખી પદ્ધતિનો જાદુ દેખાય છે. હવે વિદ્યાર્થીને એક ચોક્કસ સમસ્યા આપવામાં આવે છે. એક ચોરસ બગીચો છે જેની લંબાઈ 40 મીટર છે. હવે એ પેલા સામાન્ય સૂત્રનો ઉપયોગ કરશે, લંબાઈની જગ્યાએ 40 મૂકશે અને તરત જ જવાબ મેળવી લેશે કે બગીચાની પરિમિતિ 160 મીટર છે. જોયું? સામાન્ય નિયમથી એક ચોક્કસ જવાબ સુધી. પણ એવું ના વિચારતા કે આ પદ્ધતિ ખાલી આવા સહેલા દાખલા માટે જ છે. ના, એવું નથી. નળાકારનું ક્ષેત્રફળ શોધવું હોય કે પછી શંકુનું ઘનફળ, આવી જટિલ સમસ્યાઓ માટે પણ આ જ પદ્ધતિનો બહોળો ઉપયોગ થાય છે. આ રહ્યું બીજું ઉદાહરણ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે. અહીંયા પણ પ્રોસેસ બિલકુલ એ જ છે. શરૂઆત ક્યાંથી થશે? સૂત્રથી. A = 2πRh. પછી દાખલામાં આપેલી ત્રિજ્યા અને ઊંચાઈની કિંમત સૂત્રમાં મૂકી દેવાની અને બસ સાચો જવાબ આપણી સામે. હવે આટલું બધું જોયા પછી એ સવાલ થાય કે આ પદ્ધતિ આટલી બધી કેમ વપરાય છે? વેલ, એના ઘણા ફાયદા છે. ચાલો જોઈએ કે શિક્ષકોને આ પદ્ધતિ કેમ આટલી ગમે છે. આ પદ્ધતિનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે એની સ્પીડ અને સરળતા. એ બહુ જ ઝડપી છે. એનાથી શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો સમય અને એનર્જી બચે છે. આનો સીધો મતલબ એ છે કે સિલેબસ ટાઈમસર પૂરો થઈ જાય. અને હા, રિવિઝન કે પ્રેક્ટિસ માટે તો આનાથી વધુ સારું શું હોઈ શકે? વારંવાર સૂત્ર વાપરવાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ આ પદ્ધતિની પણ કેટલીક નબળાઈઓ છે, કેટલીક ગંભીર મર્યાદાઓ છે, જેના પર વિચાર કરવો બહુ જ જરૂરી છે. આ પદ્ધતિની સૌથી મોટી ટીકા એ છે કે એમાં વિદ્યાર્થી એક્ટિવ નથી રહેતો. એ માત્ર એક નિષ્ક્રિય શ્રોતા બનીને રહી જાય છે. જ્ઞાનની શોધ કરવાની જગ્યાએ એને બસ તૈયાર જ્ઞાન પીરસી દેવાય છે. આનાથી એની જિજ્ઞાસા અને ક્રિએટિવિટી દબાઈ જાય છે. અને સૌથી મોટો ભય એ છે કે આ પદ્ધતિ ઘોખણપટ્ટીને પ્રોત્સાહન આપે છે, જેમાં સાચી સમજણ ક્યાંક ખોવાઈ જાય છે. અને જ્યારે શીખવાની પ્રક્રિયામાં કોઈ રોમાંચ ન હોય ત્યારે સ્વાભાવિક રીતે કંટાળાજનક બની જાય છે.
તો આ ફાયદા અને ગેરફાયદા જોયા પછી આપણે એક મહત્વના મુદ્દા પર પહોંચીએ છીએ, એક એવી દ્વિધા જે આ પદ્ધતિ આપણી સામે મૂકે છે. આખી વાતનો સાર કદાચ આ એક વાક્યમાં છે. એક તરફ છે સ્પીડ અને એફિશિયન્સી, જે સિલેબસ પૂરો કરવા માટે ખૂબ જ જરૂરી છે, પણ બીજી તરફ આ ઝડપ મેળવવા માટે આપણે સર્જનાત્મકતા, જિજ્ઞાસા અને ઊંડી સમજ જેવી બાબતોનો ભોગ આપીએ છીએ, જે સાચા શિક્ષણનો આત્મા છે. અને આ આપણને એક અંતિમ સવાલ પર લાવીને છોડી દે છે. શિક્ષણમાં આદર્શ શું છે? શું આપણે તૈયાર નિયમો આપીને માર્ગદર્શન આપવું જોઈએ કે પછી વિદ્યાર્થીઓને પોતાની જાતે ભૂલો કરીને, શોધખોળ કરીને શીખવા દેવું જોઈએ? કદાચ સાચો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે. આ બંને પદ્ધતિઓ વચ્ચે એક યોગ્ય સંતુલન શોધવું એ જ કદાચ સાચા શિક્ષણની ચાવી છે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?